હેલો ગાઈઝ, કેમ છો? મજામાં? ગુડ ઇવનિંગ. બધા મજામાં હશો? હું પણ મજામાં છું. તો જય જોહાર. તો બધા મજામાં હશો. મારો વિડીયો તમને ગમે છે કે નથી ગમતો એ બધા કોમેન્ટ કરજો. આજે સ્ટાર્ટિંગ કર્યું છે સાંજના બ્લોગ બનાવવાનું. તો ડામર સાહેબ કોબી સુધારી આપે છે મને, તો હું ગુલાબજાંબુ બનાવું છું. આર્યનને ખાવા છે ગુલાબજાંબુ, તો હું તૈયારી કરું છું હવે. તો ડામર સાહેબ કહે છે લાય હું કોબી સુધારી દો ફટાફટ, તો ગુલાબજાંબુ તૈયાર કરી દે. તો સુરભી ગઈ છે ટ્યુશન ક્લાસમાં, આર્યન છે વાંચવા બેસેલો છે. તો મારો વિડીયો પૂરો જોજો અને લાઈક કોમેન્ટ શેર જરૂર કરજો. તો વિડીયો સ્કીપ કરતા નહીં. નવા હો તો યુટ્યુબ ચેનલને જોડાઈ જજો અને શેર બી કરજો. તો હું હવે ફટાફટ બનાવી દઉં, તો બ્લોગમાં બની રહેજો. દૂધ નાખીને મિક્સ જ કર્યું છે, તો એક રસ કરવાનું છે. તો આને હવે સરસ થોડું હળવે હાથે મસળીને સરસ મિક્સ કરી લેવાનું. પછી નાના નાના ગુલાબજાંબુ બનાવવાનું. તો ફટાફટ હું કરી લઉં હવે. તો ગુલાબજાંબુને સરસ લોટ થઈ ગયો છે, મને ગુલ્લી બનાવી. તો આજુબાજુ ક્યાં ફાટતી નથી. તો સરસ મિક્સ થઈ ગયું છે. તો આ રીતે બધી હવે હાથમાં ઘી લગાવીને સરસ ગુલ્લી બનાવી દેવાની, પછી તળી લેવાના. તો હું ફટાફટ બધી ગુલ્લી બનાવી દઉં. તો મારા ગુલાબજાંબુ તૈયાર થઈ ગયા છે, બનાવી દીધા છે. સરસ ગુલ્લી બનાવી દીધી છે. તો બે ગુલાબજાંબુ અલગ બનાવ્યા છે, દેખો. તો હવે તળી લઉં. તો સાસણી બી બનાવી દીધી છે. તો ઘી બી મૂકી દીધું છે. એ થોડું નાખું, સાસણી બી બની ગઈ છે. તો હવે ફટાફટ તળી લઉં. તો ઘી ગરમ થયું છે કે નથી ગરમ થયું, તો ટ્રાય કરી જોઉં. હજી બરાબર ઘી ગરમ નથી થયું. તો વધારે ગરમ થઈ જાય તો બળી જાય પાછું. હજી બરાબર ઘી નથી ગરમ થયું. તેલ સરસ ગરમ થઈ ગયું છે. તો હવે બીજા નાખી દઈએ થોડા થોડા કરી. આર્યન માટે સ્પેશિયલ બનાવે છે, આ સુરભી માટે, બંનેના અલગ અલગ. તો ધીમે તાપે થવા દઈએ. હવે ગેસ ગરમ ધીમો કરી દઈએ. ગાઈસ, એક બાજુ ગુલાબજાંબુ બને છે, તો એક બાજુ તેલ મૂકી દીધું છે. તો એક બાજુ શાક બી બનાવી દઉં. તો મને ગુલાબજાંબુ આટલા તળાઈ ગયા છે. તો સાસણી બી તૈયાર થઈ ગઈ છે. તો તેલ ગરમ થવા આવ્યું છે. તો ફટાફટ શાક બી ઓળ કરી દઉં હવે. તો ગાઈસ, મારે ગુલાબજાંબુ એ બની ગયા. તો સુરભી ટેસ્ટ કરે છે. પહેલાંમાંથી ખા. સુરભી એ સાસણીવાળા જ છે, હમણાં પલાળ્યા છે પહેલાં. તો ગુલાબજાંબુ બની ગયા છે. તો સુરભી ટેસ્ટ કરે છે. ધીમે ધીમે કાં તૂટી જશે. તો હજી જમવા બનાવવાનું બાકી છે. તો જમવા બને છે. તો ડામોર સાહેબ જોતા હતા ટીવી. તો સુરભી ટીંગલો અહીંયા બેસેલું છે. કેવું બની છે સુરભી? મસ્ત. તો સુરભીના આર્યનો ફેવરેટ છે ગુલાબજાંબુ. એવું? અઠવાડિયું ચલાવવાનું, એક એક જ ખાવાનું. કેમ? તો એવું જ કરવાનું હોય, એક એક જ ખાવાનું હોય. તો ગાઈસ, હું જમવા બનાવી દઉં હવે. ડામોર સાહેબ બી અહીંયા ટેસ્ટ કરવા માટે કાઢીને ગયા છે. તો ગાઈસ, મારું જમવાનું બની ગયું છે. આજે જમવામાં કોબીજનું શાક છે, લીલા મરચાં, ગુલાબજાંબુ, રોટલી. તો ગુલાબજાંબુ બી બનીને તૈયાર થઈ ગયા. તો દૂધ બી ગરમ કરી લીધું છે. તો અડધા ગુલાબજાંબુ અહીંયા છે. બીજા સાસણીમાં ડુબાડી રાખ્યા છે. એ પહેલાં મને કાઢી લીધા હતા સાસણીમાંથી. એ છે અહીંયા. તો ગાઈસ, અમારું જમવા તૈયાર થઈ ગયું છે. તમારે જમવું હોય તો આવી જાઓ. આજે અમારે જમવામાં કોબીજનું શાક છે, રોટલી અને લીલા મરચાં. તો ગાઈસ, મારો બ્લોગ તમને ગમે છે કે નથી ગમતો એ બી કોમેન્ટ કરજો. સારો બને છે કે નથી બનતો એ બી કહેજો. અને લાઈક કોમેન્ટ શેર કરજો. આર્યન સુરભી નીચે ગયેલા છે હજી. તો અમે હવે જમી લઈએ. તમારે જમવું હોય તો આવી જાઓ ગાઈસ.